કે અગાઉના વિડીયોમાં આપણે 1 થી 10 સુધીના સ્પેલિંગ જોયા હતા. મેં તમને બધાને હોમવર્ક આપ્યું હતું, તમે બધાએ કરી નાખ્યું છે. હવે આપણે આજે શું ભણવાનું છે તો કે આજે આપણે સ્વર અને વ્યંજન ઇંગ્લિશમાં ભણવાના છે. અંગ્રેજી કક્કો આપણે જે શીખવાનો છે તે હવે શીખવાનો છે. તો હવે બધાએ હું ભણાવું એ પ્રમાણે તમારી રફ બુક કાઢવાની છે અને હું કરાવું એ પ્રમાણે તમારે વિડીયોમાં જોતાં જોતાં લખતું જવાનું છે અને સમજતું જવાનું છે કે કઈ રીતે શીખાય. ચાલો તમે બધાએ અત્યારે રફ બુક પેન્સિલ લઈને બેસી જવાનું છે. તો ચાલો હવે આપણે ભણવાનું શરૂ કરીએ. જુઓ, આપણે શું શીખવાનું છે આજે તો કે ગુજરાતી અક્ષરો માટે સામાન્ય રીતે વપરાતા અંગ્રેજી અક્ષરો. જો આપણે સ્વર જોયા ગુજરાતીમાં, એવી જ રીતે અહીં તેના ઇંગ્લિશમાં આપણે જોવાના છે. તો હું લખાવું એ પ્રમાણે અત્યારે રફ બુકમાં મારી સાથે સાથે તમારે લખતું જવાનું છે. હું જે પ્રમાણે લખાવું એ પ્રમાણે તમારે લખવાનું છે. પહેલાં તમારે શું લખવાનું છે? પહેલાં તમારે ગુજરાતી અક્ષર અ લખવાનો છે અને એનો અંગ્રેજી શું થાય તો કે એ. આ અત્યારે આપણે શું જોઈએ છીએ તો કે સ્વર આપણે શીખીએ છીએ. પછી બીજું શું લખવાનું? બીજું લખવાનું છે અ પછી શું આવે તો કે આ. તો આનો શું થાય અંગ્રેજી? એ થાય અને ડબલ એ પણ થાય. શું એ પણ થાય અને ડબલ એ પણ થાય. આ રીતે તમારે લખવાનું છે. પહેલાં ગુજરાતી અને એની નીચે એનું અંગ્રેજી. પછી શું? આ પછી શું આવે તો કે ઈ. તો તમારે ઈ લખવાનો છે ને ઈનો શું થાય? આઈ. શું થાય? આઈ. આપણે ABCDમાં ઈ પણ આપણને લાગે પણ ઈ ન થાય, કેમ કે ઈ છે એ શેમાં આવે તો કે સ્વરમાં આવે. ઈ કક્કામાં ઈ આવતો નથી, એટલા માટે આપણે આમાં શું લખીએ છીએ તો કે આઈ લખીએ છીએ. આઈ પછી ઈ પછી પાછો આવશે મોટો ઈ આવશે જરાક. એમાં શું આવશે તો કે ડબલ ઈ અને શું બીજું આવશે? ડબલ ઈ અને આઈ આવશે. ખબર પડી બધાને? ઓલો નાનો ઈ હતો એમાં ખાલી આઈ આવતો હતો ને આ બીજો મોટો ઈ છે એમાં ડબલ ઈ અને આઈ આવે છે. બધાને ખબર પડી ગઈ ને? પછી શું આવે છે તો કે પછી આવે છે ઉ. શું આવે છે? ઉ. તો ઉનું શું આવે? યુ. શું આવશે? યુ. આવી રીતે તમારે લખવાનું છે. પછી આવશે મોટો ઉ. એ આપણે આખો ઉ કરવાનો છે. ઓલો નાનો ઉ હતો ને આ મોટો ઉ આવી રીતે કરવાનો છે. એમાં શું આવશે જુઓ તો? મોટો ઉ આપણે કર્યો આ પ્રમાણે તમારે મોટો ઉ મારી સાથે કરવાનો છે. ખબર પડી ગઈ ને બધાને? આ રીતે તમારે કરતું જવાનું છે. ઉ કરીને ઉમાં આવશે ડબલ ઓ અને બીજું શું આવશે તો કે યુ. ડબલ ઓ આવશે અને બીજું આવશે યુ. એ આ કયો ઉ આપણે જે મોટો ઉ કર્યો છે તેમાં. ખબર પડી ગઈ ને? આ રીતે બધાએ કરવાનું છે. પછી ઉ પછી શું આવે? ઉ પછી આવે એ. શું આવે? એ. અને એનું શું થાય તો કે શું થાય? ઈ લખવાનું છે ઈ. જે આપણે આવે છે ઐ. શું આવે તો કે ઐ. તો આપણે લખવાનું છે ઐ. ઐમાં આપણે શું લખવાનું આવશે? એ અને આઈ. શું આવશે? એ અને આઈ. ઐમાં આવશે એ આઈ. ખબર પડી બધાને? આ રીતે લખવાનું છે. પછી શું આવે છે? પછી આવે છે ઓ. શું આવે? ઓ. તો ઓમાં આવશે ઓ. ABCD નો ઓ આપણે લખવાનો છે. ઓમાં શું આવશે? ઓ.
ઓ પછી આવે ઔ. શું આવે છે? ઔ. તો ઔમાં શું આવશે અંગ્રેજી? એ અને યુ. શું આવે? એ અને યુ. પછી આવે શું આવે છે? તો માં આપણે અંગ્રેજી શબ્દ શું આવશે તેનું સ્પેલિંગ? તો કે એ અને એમ. શું આવે? એ એમ. એને શું વંચાય? આપણે વંચાય છે. આપણે તેને વાંચી શકીએ છીએ. પછી પછી શું આવે? તો કે પછી શું આવે? તમને જો અહીંયા 2 આપેલા છે. પછી આવશે પાછો એમાં આપણે શું લખવાનું? એ એન. પછી છેલ્લું આવે છે અહ. શું આવે છે? તો ને આપણે એ ને એચ આવશે. શું આવશે? એ અને એચ. ખબર પડી બધાને? આ રીતે તમારે સ્વર લખવાના હોય છે. હવે આપણે શું શીખવાનું છે? તો કે વ્યંજન. વ્યંજન એટલે કે શું? તો કે વ્યંજન એટલે કે કક્કો. આપણે ગુજરાતી કક્કો શીખી ગયા. હવે આપણે કયો કક્કો શીખવાનો છે? તો કે અંગ્રેજી કક્કો શીખવાનો છે. તો ચાલો હવે બધાએ મારી સાથે સાથે અંગ્રેજી કક્કો લખવાની શરૂઆત કરવાની છે. ચાલો પહેલાં કેવી રીતે લખવાનું છે? પહેલાં લખવાનું છે ગુજરાતીમાં ક કલમનો ક લખીએ છીએ એવી રીતે ક કલમનો ક લખવાનો છે. અને એની નીચે તમારે શું લખવાનું છે? કે એ. શું લખવાનું છે? કે એ. તો કનો શું થાય? કે એ. ખબર પડી બધાને? આ યાદ રાખવાનું કે કનો શું થાય? તો કે એ. પછી બીજું લખવાનું છે તો કે ખ ખટેરાનો ખ આપણે લખીએ છીએ તે ખ ખટેરાનો ખ લખવાનો છે. અને એનો અંગ્રેજી લખવાનો છે સ્પેલિંગ. તો કે ખનો શું થાય? તો કે એચ એ. શું થાય? કે એચ એ. કનો આપણે જોયો કે એ અને ખનો શું થાય? કે એચ એ. પછી શું લખવાનું? ત્રીજું ગ ગણપતિનો ગ. તો ગણપતિના ગનો શું થાય? જી એ. શું લખવાનું? જી એ. ગણપતિના ગનો લખવાનો છે જી એ. પછી આવશે ઘરનો ઘ. શું લખવાનું છે? ઘરનો ઘ. ઘરના ઘમાં શું આવશે? તો ઘનું આવશે જી એચ એ. શું આવશે? જી એચ એ. પછી ઘ પછી શું આવે? તો કે ઘ પછી આવે ચ. શું આવશે? ચ. તો તમારે શું લખવાનું? ચ લખવાનું છે. ચનો શું આવે? ચનો આવે સી એચ એ. શું આવશે? સી એચ એ આવશે ને ચનો? એ તમારે લખવાનો છે. પછી ચ પછી આવે છત્રીનો છ. છનો આવશે સી ડબલ એચ. શું આવશે? સી ડબલ એચ એ. ખબર પડી? પછી છ પછી લખવાનો છે જમરૂખનો જ. શું લખવાનું છે? જમરૂખના જનો શું લખવાનું છે? જે એ. શું આવશે? તો કે જે એ. પછી આવશે જબલાનો જ. જબલાનો જ કરવાનો છે અને એનો લખવાનો છે જે એચ એ. શું લખવાનું છે? એચ એ. અને બીજું શું લખવાનું છે? ઝેડ એ. એનો જે એચ એ પણ થાય અને ઝેડ એ પણ થાય. શેનો? તો કે જબલાનો જ છે તેનો. પછી ટપાલીનો ટ. શું લખવાનું છે? ટપાલીનો ટ. ટપાલીના ટનો લખવાનો છે ટી એ. શું લખવાનું? ટી
એ. પછી ટપાલીના ટ પછી આવશે ઠળિયાનો ઠ. ઠળિયાના ઠનો લખવાનો છે THA. શું લખવાનું છે? THA. બધાએ મારી સાથે સાથે અત્યારે લખવાનું છે. ઠ પછી શું આવે? ઠ પછી આવે ડગલાનો ડ. શું આવે? ડગલાનો ડ. ડગલાના ડનો આવશે DA. શું આવશે? DA. ખબર પડી બધાને? આ રીતે લખવાનું છે. પછી ડ પછી શું આવશે? ડ પછી આવશે ઢગલાનો ઢ. શું આવશે? ઢ. ઢગલાનો ઢ. તો લખવાનું એનો સ્પેલિંગ DHA. ખબર પડી? આ રીતે લખવાનો છે. ઢ પછી શું આવે? ઢ પછી આવે અણાફેણનો અણ. શું આવે? અણાફેણનો અણ. એમાં લખવાનું છે NA. શું થશે અણાફેણના અણનો? NA. પછી તપેલીનો ત. તપેલીના તનો શું થશે? તો કે TA. શું થશે? TA. પછી આવશે થડનો થ. થડના થડનો આવશે THA. શું આવશે? THA. પછી આવે છે દડાનો દ. શું આવે છે? દડાનો દ. એમાં શું લખવાનું છે? તો કે DA. શું લખવાનું? DA. દ પછી શું આવશે? ધજાનો ધ. શું આવશે? ધજાનો ધ. એનો આવશે DHA. ખબર પડી બધાને? આ રીતે તમારે લખતું જવાનું છે. ધ પછી આવશે નગારાનો ન. નગારાના નનો NA. ખબર પડી? નગારાના નનો NA. પછી આવશે પતંગનો પ. એનો આવશે PA. પતંગના પનો શું આવશે? PA. પછી આવશે ફટાકડાનો ફ. એનો આવશે PHA. અને બીજું શું થશે? તો કે FA. ફટાકડાના ફનો બે થાય. PHA પણ થાય અને FA પણ થાય. પછી ફટાકડાના ફ પછી આવશે બકરીનો બ. બકરીના બનો આવશે BA. શું આવશે? તો કે BA. બકરીનો બ પછી શું આવે? તો કે ભમેડાનો ભ આવશે ને? ભમેડાનો ભ. એનો આવશે BHA. શું આવશે? BHA. ભમેડાના ભ પછી શું આવે? તો કે ભમેડાના ભ પછી આવે મરચાનો મ. મરચાના મનો આવશે MA. શું આવશે? MA. પછી આવશે યતીશનો ય. એનો આવશે YA. શું આવે? YA. પછી આવે છે રમકડાનો ર. રમકડાના રનો શું આવે? RA. શું આવે? RA. પછી આવે લખોટીનો લ. એમાં આવશે LA. લખોટીના લનું શું થાય? LA. પછી આવશે વહાણનો વ. એનો આવશે VA. અને બીજું શું આવે? WA. એનું બે થાય. શું થાય? VA પણ થાય અને WA પણ થાય. પછી આવશે શંકોરાનો શ.
શંકોરાનો શ એનું આપણે લખવાનું છે SHA. શું થાય એનો અંગ્રેજી કક્કો? SHA. શંકોરાનો શ પછી શું આવે? ષટકોણનો સ. ખબર છે ને બધાને? એનો પણ SHA. ષટકોણનો સ પછી શું આવે? પછી આવે સસલાનો સ. એનો આવશે SA. સસલાના સનો શું આવે? SA. પછી આવશે હરણનો હ. એનો આવશે HA. હરણના હનો શું આવશે? HA. પછી આવે છે અળનળનો અળ. શું આવે? અળનળનો અળ. એમાં આવશે LA. ખબર પડી બધાને? આ રીતે બધાએ લખવાનું છે. પછી આવે છે ક્ષત્રિયનો ક્ષ. એમાં આવશે KSHA. અને બીજું શું આવશે? XA. બે થાય, એક KSHA પણ થાય અને XA પણ થાય. અને આવે છે જ્ઞ. જ્ઞ શું આવે છે? જ્ઞ. જ્ઞનો થાય GNA. અને બીજું શું થાય? JNA. ખબર પડી બધાને? આ રીતે અંગ્રેજી કક્કો બધાએ લખ્યો હશે અને બધાને આવડી પણ ગયો હશે. ખબર પડી ને બધાને? આ રીતે તમારે અંગ્રેજી સ્વર અને વ્યંજન છે એ તમે બધાએ અત્યારે લખ્યા હશે. અને તમારે હોમવર્કમાં શું લખવાનું છે? તો કે હોમવર્કમાં તમારે ખાલી આપણે સ્વર નથી લખવાના, પણ જે આપણે આ અંગ્રેજી કક્કો અત્યારે જોયો ને એ તમારે હોમવર્કમાં કેટલી વાર લખવાનો છે? 5 વાર હોમવર્કમાં લખવાનો છે. ખાલી અંગ્રેજી કક્કો જ તે તમારે હોમવર્કમાં 5 વાર લખવાનો છે. અને હોમવર્ક બધાએ ફરજિયાત કરવાનું છે. અને હોમવર્ક કરીને તમારે ફોટો પાડી નાખવાનો હોમવર્કનો, અને વોટ્સઅપમાં તમને જે નંબર આપ્યો છે એમાં તમારે તમારા હોમવર્કનો ફોટો મોકલવાનો રહેશે. એટલું તમારે કરવાનું છે.